હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે મેથ્સ 406B વાળા સબ્જેક્ટમાં યુનિટ 3 સ્ટાર્ટ કરીએ છીએ. યુનિટ 3 શું છે? ડિવાઇડેડ ડિફરન્સ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા ફોર અનઇક્વલ ઇન્ટરવલ્સ. બરાબર. આપણે શું જોવાનું છે કે અનઇક્વલ ઇન્ટરવલ માટે ડિફરન્સ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા કઈ રીતે મળશે. બરાબર. આના પહેલાં યુનિટ 4 આપણે જોયો, એ પણ ખૂબ ઇઝી હતો. યુનિટ 3માં આપણે શું જોવાનું છે? તો પહેલો ટોપિક છે આપણો લેંગ્રેજ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા. બરાબર. લેંગ્રેજ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા ફોર અનઇક્વલ ઇન્ટરવલ. અનઇક્વલ ઇન્ટરવલ એટલે શું? કે જ્યારે આપણને આવી ટાઈપનું ટેબલ આપેલું હોય ને એના પરથી આપણે પોલિનોમિયલ ફાઇન્ડ કરવાની હોય, બહુપદી. બરાબર. અથવા તો જે આ શું છે? એક્સ અને વાય. એક્સ 5, 10, 15, 20, 25. ધારો કે આપણને આવું ટેબલ આપેલું છે, તો ઇક્વલ ઇન્ટરવલ શું છે અને અનઇક્વલ ઇન્ટરવલ શું છે એ આપણે જોઈએ. ઇક્વલ ઇન્ટરવલ એટલે કે આ જે એક્સની જે વેલ્યુ છે, તો આને શું કહીશું? આ x0 છે, x1, x2, x3, x4. બરાબર. x0ને એકોર્ડિંગ આ છે y0, y1, y2, y3 અને y4. તો x0 અને x1 વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? 10 ઓછા 5, 5. 15 ઓછા 10, 5. 20 ઓછા 15, 5. 25 ઓછા 20, 5. બરાબર. તો આ બધાનો ઇન્ટરવલ કેવો છે? બે સંખ્યાઓ વચ્ચેની ગેપિંગ કેવી છે? સેમ છે. 5, 5નો ડિફરન્સ છે. બરાબર. તો આને આપણે શું કહીશું? ઇક્વલ ઇન્ટરવલ. આ સંખ્યા નથી જોવાની. તમે આગળ મધ્યસ્થવાળા ચેપ્ટરમાં જોયું હશે કે એમાં ડિફરન્સ ફાઇન્ડ કરતા હતા આપણે. તો ડિફરન્સ સેમ છે અહીંયા, તો એને આપણે શું કહીશું? ઇક્વલ ઇન્ટરવલ. બરાબર. અને હવે નીચે એક બીજું ટેબલ આપેલું છે, એમાં જુઓ. તેમાં એક્સ અને વાયની વેલ્યુ આપેલી છે 5, 6, 9, 11. બરાબર. આ વેલ્યુ તો શું છે? એની આવૃત્તિ છે, એ ગમે તે હોઈ શકે છે. પણ આપણે આના પરથી ખબર પડશે કે ઇન્ટરવલ ઇક્વલ છે કે અનઇક્વલ. જ્યારે પણ અનઇક્વલ ઇન્ટરવલ હોય આવી રીતે, જો હવે આ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? 6 - 5, 1, 9 - 6, 3, 11 - 9, 2. તો 1, 3, 2. આ કેવું છે? અસતત છે. અહીંયા કેવું હતું? સતત હતું. એટલે આ થશે x0ની વેલ્યુ x1, x2, x3 એઝ ઇટ ઇઝ. y0, x0ને એકોર્ડિંગ મળશે y0ની વેલ્યુ. x1ને એકોર્ડિંગ મળશે y1ની વેલ્યુ. x2ને એકોર્ડિંગ મળશે y2ની વેલ્યુ. એવી રીતે. તો આ શું થશે? આ કેવો ઇન્ટરવલ છે? અનઇક્વલ ઇન્ટરવલ. અને આ કેવો ઇન્ટરવલ છે? ઇક્વલ ઇન્ટરવલ. બરાબર. તો ઇક્વલ ઇન્ટરવલ માટેના જે ફોર્મ્યુલા છે એ આપણે આગળના યુનિટમાં ભણવાના છીએ. અને અત્યારે આપણે શું ભણવાનું છે? અનઇક્વલ ઇન્ટરવલ. જો આવો ઇન્ટરવલ આપેલો હોય અને આવું આપેલું હશે નીચે કે ફાઇન્ડ y10. બરાબર. બીજી એક વસ્તુ કે પોલિનોમિયલ કયા ફોર્મેટમાં હશે? y = f of x. તો y10 ફાઇન્ડ કરવાનું કીધું હોય તો અહીંયા શું સમજવાનું? f of 10 ફાઇન્ડ કરવાના છે. એક્સની વેલ્યુ જ્યારે 10 હોય ત્યારે વાયની વેલ્યુ શું હશે? એટલે કે અહીંયા એક્સની વેલ્યુ 5 હશે ત્યારે વાયની વેલ્યુ મળશે 12. એક્સની વેલ્યુ 6 હશે ત્યારે મળશે 13. 9 હશે ત્યારે મળશે 14. અને જ્યારે એક્સની વેલ્યુ 11 હશે ત્યારે મળશે વાયની વેલ્યુ 16. તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે એક્ઝામ્પલમાં? કે ફાઇન્ડ y10. એટલે કે 10 જ્યારે વેલ્યુ હશે ત્યારે વાયની વેલ્યુ શું મળશે? ઓકે. તો આપણે અનઇક્વલ ઇન્ટરવલ માટે લેંગ્રેજ ઇન્ટરપોલેશનની પહેલી એક મેથડ જોઈએ કે લેંગ્રેજ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા શું છે. બરાબર. તો લેંગ્રેજ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા એક્ઝામમાં ડિરાઈવ કરવાનું પૂછાય છે કે જે એનું ફોર્મ્યુલા છે એને પ્રૂફ કરો. તો શું કરવાનું છે એના માટે? કે ડિરાઈવ લેંગ્રેજીસ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા ફોર અનઇક્વલ ઇન્ટરવલ્સ. જ્યારે અનઇક્વલ ઇન્ટરવલ્સ આવે ત્યારે તમારે જે પ્રમાણે મેં કોષ્ટક બતાવ્યું એ પ્રમાણે સમજવાનું છે. ઓકે. તો ફોર્મ્યુલા ડિરાઈવ કરવા માટે સૌથી પહેલાં શું કરવાનું છે આપણે? કે ધારી લઈએ કે આપણી પાસે, ધારો કે અહીંયા આપણી પાસે કેટલી વેલ્યુ છે? x0, x1, x2, x3, y0, y1, y2, y3. આપણી પાસે અહીંયા 4 વેલ્યુ છે, પણ આપણે n વેલ્યુ માટે
ફોર્મ્યુલા ડિરાઈવ કરીએ છીએ, એટલે કે n વેલ્યુ માટે મળી જશે. એટલે જો 3 હશે તો nની વેલ્યુ 3 મૂકીને ફોર્મ્યુલા એપ્લાય કરી શકીશું. n 2 હશે તો 2 મૂકીને ફોર્મ્યુલા એપ્લાય કરી શકીશું. બરાબર. એટલે જનરલ કેસ માટે આપણે ફોર્મ્યુલા પ્રૂફ કરવાની છે. તો શું કરીએ આપણે? સપોઝ ધારી લઈએ કે આપણી પાસે y0 y1 y2 અપ ટુ yn વેલ્યુ છે અને પોલિનોમિયલ શું છે? y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ. બરાબર. એટલે કે કોઈ ફંક્શન માટે આપણને કોષ્ટક આપેલું હશે જેની વેલ્યુ y0 y1 y2 yn એ કોની વેલ્યુ થશે? ફોર ધ આર્ગ્યુમેન્ટ્સ x0 x1 x2 અપ ટુ xn. એટલે કે x0ને એકોર્ડિંગ થશે y0, x1ની કિંમત હશે y1, x2ની કિંમત હશે y2, એવી રીતે xnની વેલ્યુ હશે yn. બરાબર. તો ધારી લીધા આપણે કે y0 y1 y2 આપણી પાસે n આર્ગ્યુમેન્ટ્સ છે, એની એકોર્ડિંગ વેલ્યુ છે. બરાબર. વી શેલ ફાઇન્ડ ધ nth ડિગ્રી પોલિનોમિયલ વિચ પાસિંગ થ્રુ n પ્લસ 1 પોઈન્ટ્સ. કયા પોઈન્ટ્સમાંથી પસાર થશે? આપણે હવે અહીંયા મેં ગુજરાતીમાં પણ લખ્યું છે, જેને આમાં કન્ફ્યુઝન હોય એ ઇઝીલી આને વાંચીને સમજી શકે છે. બરાબર. તો આપણે શું મેળવવાનું છે? વેલ્યુ છે આપણે n આર્ગ્યુમેન્ટ્સ. બરાબર. તો હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? n ઘાતની બહુપદી મેળવીશું કે જેમાં આ બિંદુઓ આવેલા હશે. કયા બિંદુઓ? તો x0 y0, x1 y1, x2 y2 અપ ટુ xn yn. બરાબર. હવે આપણે n ઘાતની બહુપદી મેળવવાની છે. તો બહુપદીનું સ્વરૂપ કેવું હશે? ધારી લઈએ આપણે કે ધારો કે બહુપદી y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ સ્વરૂપમાં છે. બરાબર. હવે y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ સ્વરૂપમાં છે એટલે n ઘાતની બહુપદી છે એટલે તમે આ રીતે લખી શકો એને. આ સ્ટેપ યાદ રાખવાનું છે કે કેવી રીતે લખવાનું છે. બરાબર. તો y ઇઝ ઇક્વલ ટુ બહુપદીના સહગુણકો. n ઘાતની બહુપદી છે તો આ બધા શું છે? એના સહગુણકો છે, કોફિશિયન્ટ છે. a0 a1 a2. બરાબર. ધારો કે 3 ઘાતની બહુપદી હોય તો આવું હોય છે x³ પ્લસ 3x પ્લસ 2 અથવા તો x³ પ્લસ 3x² પ્લસ 2x પ્લસ 1. આવી બહુપદી હોય છે. તો આ એના શું થશે? સહગુણકો. અહીંયા 1 3 અને આ તો શું છે? કોન્સ્ટન્ટ ટર્મ. જે એક્સવાળા ટર્મ છે એના સહગુણકો. એવી રીતે આપણી n ઘાતની બહુપદી છે તો એના સહગુણકો કેટલા થશે? a0 a1 a2 અપ ટુ an. બરાબર. તો a0 એની સાથે કંઈક ટર્મ ગુણાયેલું હશે, અહીંયા છે 3 તો એની સાથે ટર્મ ગુણાયેલું છે x³. એવી રીતે a0 કોન્સ્ટન્ટ ટર્મ કોફિશિયન્ટ છે તો એની સાથે શું હશે? તો કે આપણી પાસે nth ધારો કે આપણે n અનઇક્વલ ઇન્ટરવલ લીધા છે. બરાબર. તો આવું હશે. x અને yની વેલ્યુ x0 x1 x2 x3 અપ ટુ કેટલા સુધી છે? આપણે xn લીધા છે અને x0ના એકોર્ડિંગ વેલ્યુ થશે y0 y1 y2 y3 અપ ટુ yn. આવું એક કોષ્ટક છે. એના માટે આપણે બહુપદી મેળવવાની છે. તો બહુપદી માટે a0 સૂત્ર શું થશે? a0 ઇન્ટુ આ સૂત્ર આપણે સમજીને યાદ રાખવાનું છે કે x માઇનસ x1 x માઇનસ x2 અપ ટુ x માઇનસ xn. બરાબર. x શું છે કે જે પોઈન્ટ આગળ આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે એ પોઈન્ટ છે. દાખલા આગળ આવશે એટલે વધારે ખબર પડશે. x શું છે કે જે વેલ્યુ આગળ આપણે જવાબ મેળવવાનો છે એ. તો x માઇનસ x1 a0 માટે છે એટલે અહીંયા x0 નહીં આવે. બરાબર. a0 માટે હોય તો x0 નહીં આવે. a1 માટે હશે તો x1 નહીં આવે. a2 માટે હશે તો x2 નહીં આવે. બરાબર. ઓકે. હવે શું થશે? તો ડિફરન્સ લેવાનો છે કે પહેલાં જ x0 સાથેનો જે સહગુણક છે એની સાથે x0 સિવાયના બધા જ કોફિશિયન્ટનો ડિફરન્સ લેવાનો છે. x માઇનસ x1 x માઇનસ x2 અપ ટુ x માઇનસ xn. લાસ્ટ જે આપણું ચલ છે ત્યાં સુધી. હવે પ્લસ પોલિનોમિયલ છે એટલે કે 3x³ પ્લસ 2x² પ્લસ 2x પ્લસ 1.
बराबर। तो शू थशे प्लस a1 कोनो कोफिशियंट थशे x1 नो। तो अहींया शू थशे x माइनस x0। तो x1 अहींया नहीं आवे। x1 सिवायना बधा ज जे आपણા एलिमेंट्स छे ए बधा साथे डिफरन्स लेवानो छे। आ थशे a0 y0 प्लस a1 y1 a2 y2 बराबर। तो y0 જ્યારે આવશે ત્યારે x0 સિવાયના બધા માટે ડિફરન્સ લેવાનો છે x સાથેનો। જ્યારે હવે y1 આવશે ત્યારે x1 ને છોડીને બધાનો ડિફરન્સ લખવાનો છે। પછી y2 માટે x2 ને છોડીને એને એકોર્ડિંગની x2 ને છોડીને બીજા બધા સાથેનો ડિફરન્સ લખવાનો છે। અપ ટુ ક્યાં સુધી થશે yn સુધી। yn માં xn ને છોડીને એના આગળના એક ટર્મ સુધીને લખવાનું છે બરાબર। તો શું થશે a2 x માઇનસ x0 a2 છે એટલે x2 નહીં આવે એટલે કે 0 1 2 नहीं 3 अप टू n बराबर प्लस लास्ट टर्म लखीए an माटे शू थशे an माटे शू नहीं आवे xn नहीं आवे एटले कि x माइनस x0 x माइनस x1 x माइनस x2 अप टू क्या सुधी आगळनु एक टर्म कारण के पाछळ तो कोई टर्म है नहीं n शू छे लास्ट टर्म छे एटले x माइनस x1 x माइनस x2 अप टू x माइनस xn माइनस 1 बराबर। तो आज आपणुं पोलिनोमियल वाळुं इक्वेशन है एने आपी दईए इक्वेशन नंबर 1। एमांथी आपणे a0 a1 a2 अने an कोफिशियंटनी वेल्यू मेळववानी छे अने ए ज वेल्यू आमां पाછી मूकवानी छे बराबर। तो हवे शुं करीए ए ज इक्वेशन में फरी अहींया लखी दीधुं छे कारण के हवे आपणे नेक्स्ट जे ऑपरेशन करवानुं छे ए आ ज इक्वेशन पर करवानुं छे बराबर। तो शुं करीए पुटिंग x is equal to x0 y is equal to y0 in equation 1 એટલે કે આજે આપણું ઇક્વેશન 1 છે એમાં x ની જગ્યાએ x0 મૂકવાના છે એટલે કે જ્યાં પણ x છે ત્યાં શું મૂકવાના છે x0 અને y છે ત્યાં y0 મૂકવાના છે બરાબર। તો ટર્મ શું મળશે આપણને નવું ટર્મ કે y ની જગ્યાએ y0 is equal to a0 as it is x ની જગ્યાએ શું મૂકવાના છે x0 x0 केम मूकवाना है कारण के a0 वालू टर्म है एटले। तो x0 माइनस x1 x0 माइनस x2 x0 माइनस x3 आ वालू टर्म में समझायु कई रीते लखवानुं एना पछी आ ऑपरेशन याद राखवाना है। x0 माइनस x3 अप टू क्या सुधी है x0 माइनस x3 प्लस a1 वाली टर्म नहीं आवे तो शू थशे मूकीए चलो आखा टर्म में a1 x ની જગ્યાએ શું મૂકવાનું છે x0 માઇનસ x0 માઇનસ x2 અપ ટુ લાસ્ટ ટર્મ શું છે x0 માઇનસ xn પ્લસ થર્ડ ટર્મ a2 x0 x ની જગ્યાએ x0 મૂકવાના છે x0 માઇનસ x0 માઇનસ x1 અપ ટુ x0 માઇનસ xn પ્લસ લાસ્ટ ટર્મ an x0 माइनस x0 माइनस x1 अप टू x0 माइनस xn माइनस 1 बराबर। हवे तमे एक वस्तु हवे एने क्लेरिफिकेशन करिए तो y0 बराबर शू टर्म मळशे सिम्प्लिफाई करशो तो अहींया कोई सिम्प्लिफाई थशे a0 x0 माइनस x1 x0 माइनस x2 x0 माइनस x3 अप टू x0 माइनस xn प्लस सेकेंड टर्म में शू थशे a1 x0 माइनस x0 एटले आ टर्म शू थशे 0 अने 0 आई गया एटले बधा टर्म शू छे मल्टीप्लाय में एटले आ टर्म शू थशे आखो 0 प्लस आ टर्म तो a2 x0 माइनस x0 शू थशे 0 एटले आ टर्म पण थशे केन्सल आउट। ए रीते लास्ट टर्म में पण शू छे x0 माइनस x0 थशे 0 आपणे शू मळशे खाली आ फर्स्ट टर्म एकली मळशे तो लखीए देयरफॉर y0 ની વેલ્યુ શું મળી આપણને a0 x0 માઇનસ x1 x0 માઇનસ x2 x0 માઇનસ x3 અપ ટુ x0 માઇનસ xn બરાબર। હવે મેં તમને કીધું હતું કે ઇક્વેશન 1 માં આપણે
આ જે કોફિશિયન્ટ્સ છે સહગુણકોની વેલ્યુ મેળવવાની છે અને ફરીથી આ જ ઇક્વેશનમાં મૂકવાની છે, જેથી કરીને આપણને લાંગ્રાજ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા મળશે. બરાબર. તો A0ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે તો અહીંયા A0ને સૂત્રનો કરતા બનાવી શકીએ. ઓકે, તો A0ને સૂત્રનો કરતા બનાવશો તો આ જે આખું ટર્મ ગુણાકારમાં છે એ ક્યાં જશે? છેદમાં. બરાબર. ધેરફોર શું લખી શકાય? A0 બરાબર y0 અપન x0 માઇનસ x1 એઝ ઇટ ઇઝ લખવાનું છે x0 માઇનસ x2 x0 માઇનસ x3 અપ ટુ x0 માઇનસ xn. બરાબર. ઓકે, હવે શું કરવાનું છે? A0ની વેલ્યુ કઈ રીતે મળી આપણને? એક્સની જગ્યાએ x0 અને yની જગ્યાએ y0 મૂકી. બરાબર. હવે સિમિલરલી શું કરવાનું છે? ફરીથી સિમિલરલી આ જે ઇક્વેશન 1 છે એમાં એક્સની જગ્યાએ x1 અને yની જગ્યાએ y1 મૂકવાના છે. બરાબર. સિમિલરલી પુટિંગ x ઇઝ ઇક્વલ ટુ x1 એન્ડ y ઇઝ ઇક્વલ ટુ y1. કયા ઇક્વેશનમાં? રિઝલ્ટ નંબર 1માં. પુટિંગ x ઇઝ ઇક્વલ ટુ x1 અને y ઇઝ ઇક્વલ ટુ y1. તો શું થશે અહીંયા? y1 ઇઝ ઇક્વલ ટુ a0 x1 માઇનસ x1 x1 માઇનસ x2 x1 માઇનસ x3 અપ ટુ x1 માઇનસ xn પ્લસ બધા જ ટર્મ લખવાના છે. તો શું થશે? આપણે લખીએ સિમિલરલી yની જગ્યાએ મૂકવાના છે y1 બરાબર અહીંયાથી જ સામેથી જ લખીએ છીએ a0 x માઇનસ x1 છે તો શું થશે? x1 માઇનસ x1 x1 માઇનસ x2 x1 માઇનસ x3 અપ ટુ લાસ્ટ ટર્મ છે x1 માઇનસ xn પ્લસ સેકન્ડ ટર્મ શું છે? a1 x1 માઇનસ x0 x1 માઇનસ x2 x1 માઇનસ x3 અપ ટુ x1 માઇનસ xn. બરાબર. પ્લસ a2 માટે a2 છે એટલે શું નહીં હોય આમાં? x2 નહીં હોય એટલે શું થશે? અહીંયા x1 માઇનસ x0 x1 માઇનસ x2 સોરી 1 x1 માઇનસ x3. બરાબર. જો લખવામાં પણ ભૂલ નહીં પડી છે. a0 છે તો અહીંયા x0 નહીં આવે, 1 છે તો અહીંયા 1 નહીં આવે ટર્મમાં, a2 છે તો અહીંયા 2 નહીં આવે. ઓકે, એટલે કે x1 માઇનસ x3 અપ ટુ x1 માઇનસ xn પ્લસ અપ ટુ an વાળું ટર્મ. an ટર્મમાં શું છે? x માઇનસ x0 અને xની જગ્યાએ શું મૂકવાના છે? x1 x1 માઇનસ x0 x1 માઇનસ x1 અપ ટુ x1 માઇનસ xn માઇનસ 1. બરાબર. હવે આપણે વેલ્યુ મૂકી દીધી. હવે સિમ્પ્લિફાય કરીએ તો અહીંયા શું થશે? a0 એઝ ઇટ ઇઝ x1 માઇનસ x1 0. આ 0 થશે એટલે બધા જ કેવા થશે? 0. એટલે આ ટર્મ કેન્સલ. અહીંયા જોઈએ a1 x1 માઇનસ x0 x1 માઇનસ x2 x1 માઇનસ x3 એટલે આ ટર્મ એઝ ઇટ ઇઝ રહેશે, આમાં કંઈ 0 થશે નહીં. હવે આ ટર્મમાં તો a2 x1 માઇનસ x0 x1 માઇનસ x1 એટલે આ શું થશે? 0. બરાબર. એવી રીતે અહીંયા પણ લાસ્ટ ટર્મ પણ શું થશે? 0. એટલે આપણને કેટલા ટર્મ મળશે? y1 બરાબર 1 જ. એટલે કે y1 બરાબર a1 ઇન્ટુ x1 માઇનસ x0 x1 માઇનસ x2 x1 માઇનસ x3 અપ ટુ x1 માઇનસ xn. બરાબર. હવે a0ની વેલ્યુ આગળ મળી એવી રીતે a1 કોફિશિયન્ટની વેલ્યુ શું મળશે? a1ને સૂત્રનો કરતા બનાવીએ તો આ જે એની સાથે ગુણાયેલું છે એ જશે છેદમાં, એટલે y1ની છેદમાં x1 માઇનસ x0 x1 માઇનસ x2 અપ ટુ x1 માઇનસ xn. બરાબર. આને આપી દો રિઝલ્ટ નંબર 2 a0ને, a1ને આપી દો રિઝલ્ટ નંબર 3. ઓકે. હવે સિમિલરલી આપણને a0ની વેલ્યુ મળી, a1ની મળી, એ રીતે a2 અને an એવી રીતે આપણને a2 anની પણ વેલ્યુ મળશે. સિમિલરલી પુટિંગ x ઇઝ ઇક્વલ ટુ
x1 તો y1 મળ્યા. એવી રીતે x = x2 મૂકશો તો y બરાબર y2 ઇન રિઝલ્ટ નંબર 1. તો શું મળશે આપણને? તમે હવે અહીંયાથી આઈડિયા લગાવી શકો છો કે a0 x1 x2 - x1 x2 - x2 એટલે આ 0 થઈ જશે. x2 - x3 આ 0 થયું એટલે આખું ટર્મ કેન્સલ. હવે નેક્સ્ટ ટર્મ a1 x2 - x0 x2 - x2 x2 - x3. હવે x2 - x2 થશે એટલે આ ટર્મ પણ થશે કેન્સલ. થર્ડ ટર્મ જોઈએ તો a2. હવે આપણને a2ની જ વેલ્યુ જોઈએ છે એટલે આ વાળા ટર્મમાં શું થશે? x2 - x0 x2 - x1 x2 - x3 અપ ટુ x2 - xn. ઓકે, એટલે અહીંયા મળશે આ વાળું ટર્મ આપણું રહેશે અને અહીંયા પણ x2 - x0 x2 - x1 x2 - x2 એટલે આ ટર્મ પણ થશે 0. બરાબર. તો શું મળશે આપણને? a2 બરાબર y2 અપન x2 - x0 x2 - x1 x2 - x2 નહીં આવે, શું આવશે? x3 અપ ટુ x2 - xn. ઓકે, આ થયું રિઝલ્ટ નંબર 4. એવી રીતે સિમિલરલી an બરાબર શું મળશે? yn અપન xn - x0 xn - x1 xn - x3 અપ ટુ xn - xn - 1. હવે આ જે બધા કોફિશિયન્ટની વેલ્યુ મળી છે એ આપણે શેમાં મૂકીએ? રિઝલ્ટ નંબર 1માં. બરાબર. તો રિઝલ્ટ નંબર 1માં a0ની વેલ્યુ શું છે? તો y0 અપન આ વાળું ટર્મ. બરાબર. તો તમે મૂકશો વેલ્યુ તો આવી રીતનું કંઈક ફોર્મ્યુલા મળશે. ઓકે, તો a1 a2 an જે પણ કોફિશિયન્ટ છે એ બધાની વેલ્યુ આપણે રિઝલ્ટ નંબર 1માં મૂકીએ. તો પુટિંગ ઓલ ધીસ વેલ્યુ ઓફ a0 a1 a2 અપ ટુ an ઇન રિઝલ્ટ 1 એવું લખીને પછી આપણે a0ની જે વેલ્યુ છે y1 અપન x1 - x0 જે છે લખીએ ઇન્ટુ આ તો એની સાથે ગુણાયેલું છે જ, તો એને આ રીતે સિમ્પ્લિફાય કરીને આ રીતે લાસ્ટમાં તમને ફોર્મ્યુલા મળશે કે પોલિનોમિયલ હતી y = f of x. તો a0 y0 પ્લસ a1 y1 a1ની વેલ્યુ 1 અપનમાં છે, આ એની સાથે ગુણાયેલું છે અને y1ને આપણે ફોર્મ્યુલાના ફોર્મેટમાં આપણે જસ્ટ સિમ્પ્લિફાય કરીને એટલે આવું મળશે a0 y0 a1 y1 a2 y2 અપ ટુ an yn. બરાબર. y બરાબર a0 y0 આ ફોર્મેટમાં આપણે ગોઠવ્યું છે. તો આ થયું આપણું મેઇન ફોર્મ્યુલા જેને કહેવાય છે લાંગ્રાજ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા. બરાબર. હવે ડિરાઈવ કરતાં તો આપણે શીખી લીધું, પણ જ્યારે એક્ઝામ્પલ આવશે ત્યારે આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનો છે. ઓકે, તો કઈ રીતે યાદ રાખીશું આપણે એને? તો જે મેથડ છે એ તમે યાદ રાખો અને બીજી એક શોર્ટ ટ્રીક શું છે કે a0 y0 આ ફોર્મ્યુલા પરથી પણ તમે આ બનાવી શકો છો. ઓકે, a0 છે તો શું થશે? અહીંયા ઉપરની અંશમાં શું લખાશે? x - x1 એટલે કે જ્યારે આપણે ડિફરન્સ કાઢીએ છીએ ત્યારે એમાં x0નો ડિફરન્સ કન્સિડર થશે નહીં અને નીચે શું આવશે? x0માંથી જ બધી વેલ્યુ બાદ કરવાની છે. ઉપર x0 લેવાનો નથી અને નીચે x0માંથી બધી જ વેલ્યુ બાદ કરવાની છે. બરાબર. સિવાય x0 x0 - x1 x0 - x2 અપ ટુ x0 - xn ઇન્ટુ y0. y0 તો આપણા ફોર્મ્યુલામાં છે જ. a1 તો a1 માટે અંશમાં શું કરવાનું છે? x1 લેવાના નથી અને છેદમાં x1માંથી જ બધી વેલ્યુ બાદ કરવાની છે. બરાબર. એટલે કે આ ફોર્મ્યુલા જે મેઇન છે આને આપી દઈએ રિઝલ્ટ નંબર 6. તો શું છે? ઇક્વેશન 6 ઇઝ કોલ્ડ Lagrange's interpolation formula for unequal intervals. બરાબર. આ તમે 2-3 વખત પ્રેક્ટિસ કરશો એટલે તમને
આઈડિયા આવી જશે કે આ ફોર્મ્યુલા કઈ રીતે યાદ રાખવાની છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના એક્ઝામ્પલ જોઈશું.